એ કોંગ્રેસના કાર્યકર્તા પાસે એવી કોઈ તાકાત નથી કે એ વિરોધ કરી શકે, એટલે કોંગ્રેસનું નામ તો આની અંદર જોડવાનો કોઈ મતલબ નથી. પણ બીજી વાત એ ચોક્કસ કહું કે કોઈ પાર્ટીના તમે યુવા પ્રમુખ હોય તો ગામડે ગામડે ઘરે ઘરે ફરીને યુવાનો કેટલા રોજગાર છે એની તપાસ કરો. મેં પહેલી વાર જોયું કે કોઈ રાજકીય પાર્ટીના યુવા પ્રમુખે અલગ અલગ વિસ્તારની અંદર આટલા બધા અભિવાદન સમારોહ રાખ્યા હોય. જાણી જોઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર વર્સિસ પાટીદાર અથવા પાટીદાર વર્સિસ અધર જાતિને ઉભો કરવાનું કાવતરું છે. હાર્દિક, ખાસ કરીને ગુજરાતમાં જે રીતની ઘટના ઘટી રહી છે, સરકારને કઈ પ્રકારે જોવો છો? સરકાર છેલ્લા 4 વર્ષની અંદર 3 મુખ્યમંત્રી બદલવા, એટલે ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનો સામનો ગુજરાતની જનતા કરી રહી છે દુઃખની બાબત છે. ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટપણે વિચારવું પડશે કે રાજ્યના યુવાનોના હિત માટે, ખેડૂતોના હિત માટે, મહિલાઓની સુરક્ષા માટે શું કરવું જોઈએ. જો આવનારા દિવસોની અંદર આ બાબતે સોલ્યુશન નહીં લાવે તો હું પહેલા પણ કહું છું કે કલમ ઉઠાને વાલા કલ એસા ના હો જાય કે બંદૂક ઉઠાને લગે. જब મંડળ કમિશન જ્યારે રચના થઈ ત્યારે યુવાનો રોડ પર આવ્યા હતા અને એક પ્રકારનો રોષ ઠાલવતા હતા. તો ગુજરાતની અંદર તાનાશાહી, હિટલરશાહી, ગુંડાગર્દી, ભયનું શાસન, તો એવું ન બની શકે કે યુવાનો મજબૂર થઈને રોડ પર આવે. ખાસ કરીને બીજો એક વિડીયો આપણો વાયરલ થયો છે કે જેમાં આપણે એવું કહ્યું છે કે સરકારના હાથમાં અનામત નથી પણ ઓબીસી મંચની રચના થવી જોઈએ. દેખો પહેલી એક્ઝેક્ટલી તમારો જે ખોટી રીતે દર્શાવવું, કેમ કે મેં પહેલા પણ કહ્યું કે ગુજરાતના કોઈ પણ બુદ્ધિજીવીના જીન્સમાં સાચું બોલવાની હિંમત નથી. મેં એવું કહ્યું કે ગુજરાતની સરકાર ઓબીસી કમિશનને આદેશ આપી શકે કે પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે અને ઓબીસી કમિશને ભલામણને આધારે સરકારને આદેશ આપે કે હા પાટીદાર સમાજને ઓબીસીને સામેલ કરવાની જરૂર છે. એટલે પહેલી વસ્તુ ઓબીસી કમિશનની અંદર સર્વે થવો જોઈએ અને એ બાદ સર્વેના આધારે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરી શકાય. ખાસ કરીને દિલ્હીમાં જે રીતે નિર્ભયા કાંડ થયો, ત્યારબાદ હવે નલિયા કાંડ થયો, પણ ભાજપ છે નિર્ભયા કાંડ થયો ત્યારે ભાજપ ગરજી હતી, અત્યારે કેમ? દેખો, હું કોઈ વિવાદ નથી કરવા માંગતો, પણ હકીકત છે ચોક્કસ હું જે બોલીશ એનાથી પછી વિવાદ કરશે લોકો. નલિયા કાંડ થયા પછી રાજકોટની અંદર બોમ્બ મળ્યો. શું તમે માનો છો કે ત્યાં બોમ્બ હોય ને તમને વિઝ્યુઅલ એટલા નજીકથી લેવા દેવામાં આવે? એટલે ક્યાંક ને ક્યાંક એવું ન બને કે કોઈ કાંડને ભૂલાવવા માટે નવા ઇસ્યુ ઊભા કરવામાં આવે. એટલે આપણે સૌએ જાગૃત થઈને આ બાબતે લોકો સમક્ષ સાચી હકીકત લઈ જવી પડશે. દેખો, પ્રથમ વાત કે તમે ખરેખર રાષ્ટ્રભક્તિના નામે રાજ્યની અંદર આટલું બધી વસ્તુ મળતી હોય તો એક સ્પષ્ટ થઈ ગયું કે કાયદો વ્યવસ્થા બગડેલી છે. અંબાજીની અંદર બોમ્બ મળે, રાજકોટની અંદર બોમ્બ મળે, ચોટીલા પર હુમલો કરવા માટેના આઈએસઆઈના આતંકવાદીઓ અહીંયા આવી જતા હોય તો ક્યાંક ને ક્યાંક આની અંદર તપાસ થવી જોઈએ. જો ખરેખર આ બધું સાચું છે તો પછી બિરયાની ખાવા પાકિસ્તાન જવાની જરૂર નથી. તમારે કાંઈક પગલાં લેવા પડશે. તમે 10 માથા નહીં લાવો તો ચાલશે, પણ આતંકવાદી જેવી પ્રવૃત્તિને રોકવાનો પ્રયાસ કરો.